Very good morning, everyone. I hope you all are enjoying lectures shared by our faculties. હવે તો મારા ખ્યાલે મારું ઇન્ટ્રોડક્શન દેવાની જરૂર નથી. I am one of the class teachers of BBA SEM 1. એટલે કે BBA SEM 1ના બી ડિવિઝનની ક્લાસ ટીચર છું. I am બીના દવે. હવે થર્ડ ટાઈમ ઇન્ટ્રોડક્શન નહીં આપું. ઓકે girls, this is our second lecture. In fact, officially it is first lecture because first lecture was about introduction. In that we just had discussed the structure of the syllabus, the subject and the contents of the subjects. એટલે કે સિલેબસમાં શું આવે છે આખા સેમેસ્ટરમાં તમારે ભણવાનું અને કેવી રીતે સબ્જેક્ટ આખો ફ્રેમ કરેલો છે. હા, ઇટ ઇઝ ડિવાઇડેડ ઇન્ટુ 3 પાર્ટ્સ: પ્રેક્ટિકલ, થિયરી અને ઇન્ટરનલ. ઇન ધેટ વે વી હેવ ડિવાઇડેડ હોલ સિલેબસ. એ પ્રોપરલી મેં એક્સપ્લેન કર્યું છે પ્રીવિયસ લેક્ચરમાં. So from this lecture onwards we shall understand the different terms which are covered in your syllabus. Officially હવે ભણવાનું ચાલુ થાય છે. But before starting the lecture I shall share a good thought every day, and at the end of the lecture I shall share a short story in every lecture. So today's thought is: the moon taught me it's okay to go through phases. The sun taught me no matter how many times you go down, keep rising. મૂન એન્ડ સન. હા, આપણે સવારમાં ઉઠીએ અને રાત્રે સૂઈએ, આ બે વસ્તુ આપણી સામે આવે જ છે. એવરી વન ઇન ધીસ વર્લ્ડ, આખી દુનિયામાં કોઈ વ્યક્તિ એવી નથી કે જેની સામે આ બે ન આવતું હોય. કોઈ યુનિક નથી. ઓલ આર સેમ, મૂન એન્ડ સન. તો ગર્લ્સ, ઓલ ઓફ અસ નો કે મૂન હેઝ ટુ પાસ થ્રુ ડિફરન્ટ ફેઝીસ. એટલે કે પહેલાં નાનો હોય પછી મોટો થતો જાય, એકદમ મોટો હોય પૂનમના દિવસે વળી પાછો નાનો થતો જાય. એટલે ઇટ હેઝ ટુ પાસ કે સારો ટાઈમ હોય ત્યારે એકદમ પૂનમમાં ખીલેલો હોય, પછી થોડો થોડો ડલ ટાઈમ થાય તો એ નીચે થતો જાય. એટલે આખા મહિના દરમિયાન થ્રુ આઉટ હોલ મંથ એને અલગ અલગ ફેઝમાંથી પાસ થવું પડે છે. સો વોટ વી હેવ ટુ લર્ન ફ્રોમ મૂન ઇઝ ઇટ્સ ઓકે. ઇટ્સ ઓકે. આપણી લાઈફમાં પણ અત્યારે થોડો એવો જ છે ટાઈમ, બધાને સેમ છે. કોઈને અલગ પણ હોઈ શકે, થોડું ઘણું વધારે પણ હોઈ શકે, ડિપેન્ડ્સ ઓન યોર સિચ્યુએશન. પણ બધાને થોડો ઘણો ખરાબ ટાઈમ અત્યારે આ પેન્ડેમિકના કારણે પાસ થઈ જ રહ્યો છે. તો ઇટ્સ ઓકે. હા, ઇટ વિલ ઓલ્સો પાસ. હા, પાછું આપણી સામે સારા દિવસો પણ આવશે જ્યારે નોર્મલી આપણે રહેતા હશું, રેગ્યુલર લેક્ચર્સ અટેન્ડ થશે, કોલેજે આવવાનું થશે, એવરીથિંગ. હા, ક્યારે એકને એક ટાઈમ હંમેશા રહેતો નથી. ટાઈમ keeps on changing. And the sun taught me that no matter how many times you go down, keep rising. એટલે ગમે તેટલી વખત સન હેઝ ટુ સેટ એવરી ડે. હા, સવારમાં એ રાઇઝ થાય છે અને સાંજે ઇટ હેઝ ટુ સેટ. ક્યારેક ગર્લ્સ તમે એવું જોયું આટલા મોટા થયા, 19-20 વર્ષના, 18 વર્ષના, હા, તો એવું ક્યારે જોયું કોઈ કે કોઈ દિવસ સૂર્ય આથમ્યો જ ન હોય, સેટ જ ન થયો હોય? હેવ યુ સીન? નો, ક્યારેય એવું ન બને. એવરી ડે સન હેઝ ટુ રાઇઝ. અને પાછું એ સવારે જો ભલે રાત્રે એને સેટ થવું પડે સાંજે, પણ મોર્નિંગમાં તમે જ્યારે ઉઠી ગયા હશો ત્યારે ઓલરેડી સન રાઇઝ થઈ જ ગયો હશે, રાઈટ? અને અત્યારના પીરિયડ તો એવો છે જ કે તમે ઉઠો ત્યારે સનરાઈઝ થઈ જ ગયો હોય. હા, આઈ હોપ કે અત્યારે ઉઠીને પાછો લેક્ચર નાહી ધોઈને બેસી ગયા હશો જોવા માટે. એટલે કહેવાય ને કે સન હેઝ ટુ સેટ એવરી ડે બટ ઇટ ડઝ નોટ સ્ટોપ રાઇઝિંગ. તમારે થવું પડે છે
આથમવું પડે છે. એનો મતલબ એમ નથી કે તમે ઉગવાનું બંધ કરી દો. સો નો મેટર હાઉ મેની ટાઈમ્સ યુ ગો ડાઉન, કીપ rising, right? Now the first topic of our syllabus is definition of computer. Very basic thing, basic point related with computer is the definition of computer. Generally I ask for the definition in classroom, so it is two-way interaction કે સ્ટુડન્ટ્સ નો ધીસ, આઈ નો. એટલે તમે લોકો મને આન્સર આપતા હો છો જનરલી ક્લાસમાં, અને જેવા તમારા આન્સર મળે એકોર્ડિંગલી આઈ એક્સપ્લેન ઇન ક્લાસરૂમ. In that way, because I don't know how many of you are from Gujarati medium, how many of you are from English medium. So generally I interact with the students, I get their responses, but here in online lectures it is not possible. So I am continuing with my method and will try that Gujarati medium students would not suffer, because maximum students, maybe 80% students will be from Gujarati medium. Okay, and no doubt English medium students will not suffer because the slide itself is in English and majority I shall explain in English, but I shall try to translate it into Gujarati. But this is a technical subject, so most of the terms are in English. Suppose computer, electronic, so you cannot convert some words into Gujarati. ટ્રાન્સલેશન પોસિબલ નથી, એટલે લગભગ તમને લોકોને તકલીફ નહીં પડે. So the definition of computer is an electronic device which performs following operations. First of all, it is an electronic device. That means it depends on the electricity. Without electricity, computer cannot be switched on. Device એટલે સાધન. કમ્પ્યુટર એક એવું ઇલેક્ટ્રોનિક સાધન છે, એટલે કે ઇલેક્ટ્રિસિટીથી ચાલતું સાધન છે કે જે નીચેના જે હમણાં સ્ટેપ્સ લખેલા છે મેં ઓપરેશન્સ એ પરફોર્મ કરે છે. બરાબર? વિચ આર ધીઝ ઓપરેશન્સ? ફર્સ્ટ ઓફ ઓલ, it accepts input from the user. Accepts input from the user means કે આપણે કીબોર્ડ કે માઉસ કે સ્કેનર કે ટચ સ્ક્રીન, હવે તો મોબાઈલ બધા યુઝ કરો છો, મોબાઈલ ઇઝ ઓલ્સો અ સ્મોલ કમ્પ્યુટિંગ ડિવાઇસ. એટલે મોબાઈલના જે કંઈ પણ તમે ડેફિનેશન હોય એ જ કમ્પ્યુટરની ડેફિનેશન હોઈ શકે. અમે લોકો એવી જનરેશન છીએ ગર્લ્સ કે જે કમ્પ્યુટર શીખીને પછી મોબાઈલ શીખ્યા છીએ. તમે લોકો એવી જનરેશન હોવ છો કે જે પહેલાં મોબાઈલ ઓપરેટ કરતાં શીખે છે અને પછી કમ્પ્યુટર શીખતા હોય છે. કારણ કે કમ્પ્યુટર તો તમે 5 years 10 years કોઈ પણ એજ જનરલી સ્કૂલમાં ઇન્ટ્રોડ્યુસ થતું હોય છે, પણ મોબાઈલ છે એ તો 1 વર્ષ 1.5 વર્ષની એજથી જ આપણી લાઈફમાં ઇન્ટ્રોડ્યુસ થઈ જતો હોય છે. ઓકે, એટલે તમને લોકોને મોબાઈલ પહેલાં આવડે, કમ્પ્યુટર પછી આવડે. એટલે જેમ મોબાઈલમાં મેં એક્ઝામ્પલ આપ્યું કે ટચ સ્ક્રીનથી તમે કરી શકો છો ક્યાંય પણ ક્લિક. ટચ સ્ક્રીન જે કરો છો ઇટ ઇઝ ઓલ્સો એન ઇનપુટ. સો એક્સેપ્ટ ઇનપુટ ફ્રોમ ધ યુઝર. તમે જે કંઈ પણ આપો, આઈધર યુ ટાઈપ સમથિંગ, યુ સિલેક્ટ સમથિંગ, યુ ડ્રો સમથિંગ, યુ સ્પીક સમથિંગ, સ્પીચ તમે અત્યારે જે હું આપી રહી છું તો યુ સ્પીક સમથિંગ, એ બધું જ જે છે, અથવા વિડીયો રેકોર્ડ કરો, એ બધું શું છે? ફોર્મ્સ ઓફ ઇનપુટ. એ બધું જ ઇનપુટ લે છે કોની પાસેથી? યુઝર. યુઝર મતલબ the person who is using computer, એની પાસેથી લે છે. Processes it, then it makes some manipulation on the input. તમે જે કંઈ પણ પ્રોવાઈડ કર્યું છે, આઈધર યુ હેવ એન્ટર્ડ સમ ડેટા, ABCD એવું કંઈ પણ તમારું નામ કે કાંઈ, અથવા તમે કોઈ વિડીયો તમારો મૂક્યો છે, તો એને મેનિપ્યુલેટ કરે છે, પ્રોસેસ કરે છે. ઇટ પ્રોસેસીસ ઇટ. વિધાઉટ પ્રોસેસિંગ ઇટ ઇઝ નોટ પોસિબલ. વિધાઉટ પ્રોસેસિંગ ઇટ ઇઝ not possible to get output from the computer. એટલે પ્રોસેસ તો એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ઇન getting output from the computer.
and generates the required output. After processing, the computer generates the required output. Required મતલબ કે તમને જે જોઈએ છે એ આઉટપુટ. હા, એને ગમે એવું નહીં. ઓકે, પેપરમાં તમે લોકો પેપર લખતા હો છો, બરાબર? તો કેવા પેપર લખો? હા, તમને આવડે એવું લખો ને. સામેવાળાને ગમે, એક્ઝામિનર ચેક કરે ને એને મજા આવી જાય એવું પેપર નથી લખતા આપણે. આપણે કેવું લખીએ છીએ? આપણને આવડે એવું લખીએ. ઓકે, બટ હિયર computer is a machine. After all, it is a machine. So it generates the required output. જે જોઈએ, જેવું ફોર્મેટ જોઈએ, જે કલરમાં જોઈએ, હા, એ સેમ ફોર્મેટમાં it will generate the output for the user. User is the person, is a human being. Normally it is robot ન હોય તો it is human being કે જે કમ્પ્યુટરનો યુઝ કરે છે, ઓપરેટ કરે છે. he or she has to provide input. એણે કમ્પ્યુટરને કંઈક આપવું પડે, કંઈ જ પણ કંઈક ઇનપુટ તમારે કોઈ પણ ડિવાઇસ થ્રુ આપવું પડે. પછી એનું પ્રોસેસિંગ આવડે છે કમ્પ્યુટરને કરતાં, અને પછી એ તમને શું આપે છે? પ્રોપર આઉટપુટ. ઓકે, I hope the definition of computer is clear to you. Girls, right now you do not have book. Okay, you will get the book within some time, but merely attending the lecture will not benefit you. એટલે હું તમને લોકોને એવી એડવાઇસ આપીશ કે જે સ્લાઇડ્સ હું અહીંયા દેખાડું તમને લોકોને, બહુ મારી સ્લાઇડની કન્ટેન્ટ્સ બહુ વધારે નહીં હોય, જેઝી નહીં હોય, બહુ લિમિટેડ કન્ટેન્ટ્સ હશે. તો ઇટ ઇઝ બેટર કે તમને રનિંગ લેક્ચર લખતા ન આવડે, હું જે કંઈ પણ બોલું છું એ લખતા ન આવડે તો ઇટ્સ ઓકે, ઇટ્સ ફાઇન. પણ સ્લાઇડમાં જે લખેલું છે એ નોટ અને પેન લઈ અને બેસો અને સ્લાઇડ એક એક જે છે એ તમે લખતા જાજો તો તમને એનાથી ફાયદો થશે. ઓકે, હું બહુ જ ઓછી કન્ટેન્ટ રાખીશ સ્લાઇડમાં, વધારે હું જ બોલીશ. બોલવાનો શોખ છે. ઓકે, કારણ કે આ ટીચરના પ્રોફેશનમાં 20 વર્ષથી છું, એટલે જો સ્લાઇડમાં બધું લખાઈ જાય તો મારે બોલવાનું શું આવે? બરાબર? એટલે મારે બોલવું હોય એટલે સ્લાઇડ્સમાં ઓછું હશે. હા, તો વોટ એવર ઇઝ રિટન ઓન સ્લાઇડ યુ હેવ ટુ રાઇટ ઇટ ડાઉન. એક બુક જ બનાવી નાખજો. આમ તો હું ક્વેશ્ચન આન્સરની બુક બનાવડાવું છું ક્લાસમાં, એટલે તમે એક બુક ફેર બુક રાખજો જ. ભલે ઇનિશિયલી આ લખો, પછી ક્લાસમાં જે કંઈ પણ લખાવો કે કંઈ પણ કરાવો ક્વેશ્ચન આન્સર, યુ હેવ ટુ રાઇટ ધેમ. કારણ કે લખવાની પ્રેક્ટિસ નહીં કરો તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ ડાયરેક્ટલી રાઇટ ઇન એક્ઝામ. ડાયરેક્ટ તમને સમજાઈ જાય કે ઓ મેડમ આમાં શું છે ડેફિનેશનમાં, પણ તમારી જાતે લખવાની એકવાર ટ્રાય કરો મોઢે લખવાની, તો ઇટ ઇઝ નોટ પોસિબલ, એસ્પેશિયલી ગુજરાતી મીડિયમ સ્ટુડન્ટ્સ. ડાયરેક્ટલી તમે આટલા બધા 8 સબ્જેક્ટ આવ્યા છે, ન્યૂ સબ્જેક્ટ્સ આર ધેર એન્ડ ઓલ ઓફ ધેમ આર ઇન ઇંગ્લિશ. તો ઇંગ્લિશ લખવાની પ્રેક્ટિસ તો રાખવી જ પડશે. ઇટ ઇઝ અ વેરી ગુડ પ્રેક્ટિસ. બરાબર? એટલે આ મેં ઘણો બધો ટાઈમ એક સ્લાઇડ રાખી છે તમારી સ્ક્રીન ઉપર, સો યુ કેન રાઇટ ઇટ ડાઉન. અને હજી ન લખ્યું હોય તો તમે પોઝ કરીને વિડીયો ફરીથી જોઈ, પોઝ કરી અને પછી પણ લખતા જાજો. હા, એન્ડ ફ્રોમ ટુમોરો કીપ અ નોટબુક એન્ડ પેન વિથ યુ, અને એક એક સ્લાઇડ પહેલાં લખી લેવી. હું એક સ્લાઇડને એક્સપ્લેન કરીશ ઘણી બધી વાર, કેટલી બધી વાર, એટલે યુ કેન ઇઝીલી રાઇટ. આમાં તમને કાંઈ તકલીફ નહીં પડે કે ઓહો આ તો એટલું ફાસ્ટ અમારે કેમ લખવું, આરામથી લખી શકશો. ફાઇન. સો ઇટ વોઝ ધ ડેફિનેશન ઓફ ધ કમ્પ્યુટર. નાવ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ, એકચ્યુઅલી ગાઈઝ આ કોમન ક્વેશ્ચન જ થશે કે રાઇટ ડેફિનેશન ઓફ કમ્પ્યુટર એન્ડ characteristics of computer, or what is computer, write characteristics of computer. It is your first question. Okay, don't worry, I shall provide you list of questions in future. So the second point in the same question, not same chapter તો ઘણું લાંબુ છે, બહુ ધીમે ધીમે આપણે કરશું, પણ સેમ ક્વેશ્ચનનો આ સેકન્ડ પોઈન્ટ છે, characteristics of computer. Characteristics means લાક્ષણિકતાઓ. ઓકે, હા, જનરલી સ્ટુડન્ટ્સ છે એ પ્રોવાઈડ કરતા હોય છે ગુજરાતી વર્ડ,
ક્લાસમાં, પણ મને યાદ આવશે ત્યાં સુધી હું પણ બોલીશ કે લાક્ષણિકતાઓ કમ્પ્યુટરની શું શું છે. હા, આપણી દરેક વ્યક્તિ જેટલા લોકો છે બધાની કંઈક કંઈક લાક્ષણિકતાઓ હોય જ છે. ઇન ધ સેમ વે કમ્પ્યુટર હેઝ લોટ્સ ઓફ કેરેક્ટરિસ્ટિક્સ. બધી એક સાથે નહીં ભણાવું, એક લેક્ચરમાં આપણે બધું ડાયજેસ્ટ નથી કરી નાખવાનું, બિકોઝ યુ આર ન્યૂ અને 8 નવા સબ્જેક્ટ આ વીકમાં ઇન્ટ્રોડ્યુસ થશે. ઓકે, બધાની કન્ટેન્ટ્સ, બધાની ટીચિંગ મેથડ, એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. બધું જ અલગ છે. બધાની સ્લાઇડ્સનું જે છે લેઆઉટ છે, લેંગ્વેજ છે, એવરીથિંગ ઇઝ ડિફરન્ટ. એટલે આઈ શેલ પ્રોવાઈડ યુ ટાઈમ. હું એટલી સ્લો જઈશ ભણાવવામાં કે તમને લોકોને ઇનફ ટાઈમ મળે કે તમે લોકો સેટ થઈ જાઓ, ફેમિલિયર થઈ જાઓ વિથ માય લેંગ્વેજ, વિથ માય સ્લાઇડ્સ, વિથ માય વે ઓફ ટીચિંગ, કે એક્સપ્લેનેશન, બધું તમને ખ્યાલ આવે. એટલે પહેલાં 2 3 4 લેક્ચર એકદમ સ્લો, સાવ થોડું થોડું ભણાવવાનું, એટલે તમને લોકોને પણ ઓવર બર્ડન ન લાગે. કેમ કે માર્ચમાં એક્ઝામ આપી હતી 12થની તમે લોકોએ, લાસ્ટમાં માર્ચમાં. એ પછી ભણવાનું જે છે એ અત્યારે સ્ટાર્ટ થયું છે, માર્ચથી પછી ડાયરેક્ટ સપ્ટેમ્બર. એટલે વિચારી લો કેટલા મહિના થઈ ગયા. આફ્ટર 6 months યુ આર લર્નિંગ સમથિંગ. એટલે લર્નિંગ પ્રોસેસ થોડીક તો આપણી 6 મહિનામાં ડાઉન થઈ જ હોય, બિકોઝ વી આર હ્યુમન બિંગ્સ. એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ દેટ. એટલે ઉતાવળથી જલ્દી ભણાવી દેવાનું આપણું કોઈ પર્પઝ નથી. સો કેરેક્ટરિસ્ટિક્સ, there are 14 to 15 characteristics of computer. 4 of them, એમાંની 4 આ છે, અત્યારે એક્સપ્લેન કરું છું. સ્પીડ, all of you know that computer is a speedy device. Means કે the speed at which it can process, it can work, it can generate output is very high. Its speed of working is very high. It can process millions of instructions in a minute. બહુ જ ફાસ્ટ. ઘણી બધી ઇન્સ્ટ્રક્શન્સ એકસાથે તમે આપો તો પણ એ બધી જ પ્રોપર લાઇનમાં, પ્રોપર સિક્વન્સમાં, વ્યવસ્થિત રીતે એને બધી ઇન્સ્ટ્રક્શન્સને એ ફોલો કરશે. તમે જે કંઈ પણ કીધું છે એ બધું જ. સપોઝ ઇફ આઈ સે કે 10 + 10 યુ વિલ સે 20, વેરી ઇઝી. બટ ઇફ આઈ સે 3835 plus 9342, what will be the output? You cannot easily reply. Why? Because we are human beings. આપણામાં બીજા ઘણા બધા સારી કેરેક્ટરિસ્ટિક્સ છે, પણ સ્પીડ તો કમ્પ્યુટર જેટલી નથી જ. એ તો સેમ, તમે આટલું મોટું ઇક્વેશન આપો ઓર 10 + 10 20, તો ઇટ વિલ ટેક સેમ ટાઈમ. યુ નો દેટ. બહુ મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે, બહુ જ સિમ્પલ. પણ હવે તો તમે બધા ટેકનોક્રેટ્સ છો, મોબાઈલ યુઝ કરો છો, ટેબ્લેટ યુઝ કરો છો આટલા વર્ષથી. એટલે યુ નો કે સ્પીડ કેટલી હોય છે. આપણે એક સામાન્ય સિમ્પલ એક વિડીયો ઓર ફાઇલ, ઇમેજ ડાઉનલોડ કરવી હોય તો વિધિન સેકન્ડ્સ વી કેન ડૂ ઇટ. એટલે ઇટ ઇઝ વેરી સ્પીડી. ઓટોમેશન મીન્સ automatic. Whatever is done through computer is 100% automatic. Once you have to give instruction, પછી એની જાતે ઓટોમેટિકલી બધું જ કરે છે. પછી તમારે વારે એમાં ઇન્સ્ટ્રક્શન આપવાની જરૂર નથી. ઓર યુ ડોન્ટ નીડ ટુ ઇન્ટરફિયર. તમારે વચ્ચે ક્યાંય ઇન્ટરફિયર થવાનું નથી, એની જાતે એ એનું જે પ્રોસેસિંગ છે એ કરશે. દેન એક્યુરસી મીન્સ એક્યુરેટ. ઇટ ઇઝ કમ્પ્યુટર ઇઝ એક્યુરેટ. એક્યુરેટ એટલે કે પરફેક્ટ. વોટ એવર આઉટપુટ વિલ બી ગીવન, એકદમ એ એક્યુરેટ જ હશે, એમાં ક્યાંય મિસ્ટેક હશે નહીં. ઇફ ધ યુઝર મેક્સ મિસ્ટેક, તમે ડેટા એન્ટર કરવામાં મિસ્ટેક કરો તો પોસિબિલિટી ઇઝ ધેર કે મિસ્ટેક થાય આઉટપુટમાં. પણ ઇફ યુ હેવ ગીવન પ્રોપર ઇન્સ્ટ્રક્શન, પ્રોપર ડેટા, દેન ધ આઉટપુટ વિલ બી એક્યુરેટ. તો તમને સાચું જ આઉટપુટ મળશે, ખોટું ક્યારેય મળશે નહીં, કે મિસ્ટેકવાળું પણ નહીં મળે. જનરલી વેન વી ગો ટુ રેસ્ટોરન્ટ્સ, તો સામાન્ય રેસ્ટોરન્ટ હમણાં તો નહીં ગયા હો ઘણા ટાઈમથી, પણ એનું એક્ઝામ્પલ આપું છું. બીજા લોટ્સ ઓફ એક્ઝામ્પલ્સ આર ધેર. કારણ કે અત્યારે આપણે ગમે ત્યાં જઈએ તો કમ્પ્યુટરાઇઝ બિલ જ મળે છે. ઇવન ઇફ યુ ગો ટુ મોલ ઓર સુપર માર્કેટ ઓર મેડિકલ સ્ટોર, એનીવેર, ગમે ત્યાં જાઓ તો બિલ કેવું મળે છે? કમ્પ્યુટરાઇઝડ.
તો સેમ વે ગર્લ્સ, વેન યુ ગો ટુ રેસ્ટોરન્ટ એન્ડ વેન યુ ગેટ ધ બિલ, તમને કોઈ સારા રેસ્ટોરન્ટમાં ગયા હો રાજકોટમાં, આપણે પછી ડિસ્કસ કરશું ક્લાસમાં કયા કયા સારા રેસ્ટોરન્ટ્સ છે, ઓકે. તો ત્યાં તમને જો બિલ મળે તો યુ જસ્ટ નીડ ટુ ચેક ધ આઇટમ્સ, કે કઈ કઈ આઇટમ આપણે ઓર્ડર કરી હતી એટલી જ ઇન્ક્લુડ કરી છે કે એ સિવાયની. યસ, વી હેવ ટુ ચેક ધ બિલ, નો ધો ઇટ ઇઝ કમ્પ્યુટરાઇઝડ, બટ વી નીડ ટુ ચેક ધ બિલ કે વિચ આઇટમ્સ ઇટ હેઝ ઇન્ક્લુડેડ ઇન યોર બિલ્સ, કારણ કે એ હ્યુમન બિંગ છે, એ એન્ટર કરે છે, એટલે ચાન્સીસ ઓફ મિસ્ટેક્સ આર ધેર. પણ યુ ડોન્ટ નીડ ટુ ચેક ટોટલ, કારણ કે ટોટલ શેને થાય છે કમ્પ્યુટરમાં. યુ ડોન્ટ નીડ ટુ ચેક જીએસટી, હા, કે કેલ્ક્યુલેટ કરવાની જરૂર નથી, નેવર, કારણ કે એ બધી ઓલ પ્રોસેસિંગ ઇઝ ડન બાય કમ્પ્યુટર. હવે જાઓ તો ક્યારે ટોટલ કે જીએસટી કે ડિસ્કાઉન્ટ કે એ કંઈ કેલ્ક્યુલેટ ન કરતા, ખાલી શું જોવાનું કે જે આઇટમ આપણે ઓર્ડર કરી છે, વોટ એવર આઇટમ્સ, હા, એ જ ઇન્ક્લુડ થઈ છે કે વધારાની થઈ ગઈ છે કે કાંઈ ઓછી થઈ ગઈ છે, દેન યુ હેવ ટુ આસ્ક, ઓકે. એટલે કમ્પ્યુટરનું આઉટપુટ હંમેશા એક્યુરેટ હશે. ઇફ ધ ઇનપુટ ઇઝ રોંગ, ધ આઉટપુટ વિલ બી ડેફિનેટલી રોંગ. એ બાબતમાં પણ ઇટ ઇઝ એક્યુરેટ, એ ખોટું હોય તો ખોટું જ આપવાનું, ઓકે. દેન રિલાયબિલિટી, રિલાયેબલ, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ રિલાયેબલ? ટ્રસ્ટવર્ધી, કે જેના ઉપર તમે ડિપેન્ડ કરી શકો, જેના ઉપર તમે આધાર રાખી શકો, ઇટ ઇઝ કોલ્ડ રિલાયેબલ. હા, રિલાયેબલ મતલબ કે હું તમને એક કામ સોંપું છું અને ઇફ આઈ એમ શ્યોર કે આને આ કામ આપ્યું છે એટલે એ થઈ જ જશે, દેટ મીન્સ કે યુ આર રિલાયેબલ પર્સન. અને ઘણા લોકો 100% ઇરરિલાયેબલ હોય છે, ઓકે, આને કામ સોંપશું એટલે નહીં જ થાય, એ ફિક્સ જ હોય, એટલે એ લોકો એ કન્ટેક્સ્ટમાં રિલાયેબલ કહેવાય, કે એ નક્કી જ છે કે આને કહેશું એટલે એ થવાનું જ નથી, ઓકે. એને કહેવાય ઇરરિલાયેબલ પર્સન. એન્ડ જે લોકોને તમે કંઈ પણ વટેવર અને એ પરફેક્ટ જ કરે, હા, ક્યારેય મિસ્ટેક ન કરે જનરલી, એને કહેવાય રિલાયેબલ. સો ઇન દેટ કોન્ટેક્સ્ટ કમ્પ્યુટર ઇઝ વેરી રિલાયેબલ. હા, તમે એના ઉપર 100%, સપોઝ કે અત્યારે તમે યુ આર સેવિંગ વન ફાઇલ, તમારું કંઈક ઇમ્પોર્ટન્ટ વર્ક એમાં સેવ કરો છો, તો ઇવન ઇફ આફ્ટર 5 years ઇફ યુ વોન્ટ ઇટ બેક, તો તમને એ મળશે, બરાબર. અથવા તમે ગમે એટલું ડિફિકલ્ટ પ્રોગ્રામિંગ કરેલું છે, ડિફિકલ્ટ પ્રોસેસ કરેલું છે, અને યુ આર કન્ફ્યુઝડ કે આ વ્યવસ્થિત ચાલશે કે નહીં, પણ જો તમારી ઇન્સ્ટ્રક્શન્સ પ્રોપર હશે તો એ એમાં ક્યાંય વચ્ચે અટકશે નહીં, કન્ફ્યુઝ નહીં થાય, ક્યાંય એને તકલીફ નહીં પડે, ક્યાંય એને ડાઉટ નહીં થાય. એ જેમ તમે ઇન્સ્ટ્રક્શન આપી છે સાચી, સેમ વે ઇટ વિલ ફોલો, તમને વ્યવસ્થિત આઉટપુટ આપી દેશે. એટલે યુ કેન રિલાય ઓન કમ્પ્યુટર. So girls, 4 characteristics we have discussed: speed, automation, accuracy and reliability. There are many other characteristics of computer, અને generally asked question કે એક્ઝામમાં પૂછાતો હોય છે, what is computer? Explain or write characteristics of computer. તો ત્યારે બુકમાં છે ને આ બધું આપેલું જ છે, પ્રોપરલી વિથ પ્રોપર એક્સપ્લેનેશન. એટલે અહીંયા તો મેં ખાલી એના ટોપિક જે છે સ્પીડ, ઓટોમેશન, એ રીતે લીધેલું છે. બટ વોટ આઈ હેવ એક્સપ્લેન્ડ, અત્યારે હું જે બધું બોલી એક એક ટોપિક ડિટેલમાં, એ બધું બુકમાં આપેલું છે, એટલે ડિટેલમાં ન લખો તો ચાલશે, પણ એટલીસ્ટ આ જેટલું પણ સ્લાઇડમાં છે એટલું તમે લખતા રહેજો. ઇટ વિલ બી વેરી હેલ્પફુલ ટુ યુ ઇન ફ્યુચર, ઓકે. એન્ડ આઈ મે ઓલ્સો ક્યારેક આપણે લાઈવ મીટિંગ કરીએ અથવા કોલેજે આવો ત્યારે હું ચેક પણ કરીશ, એટલે ઇટ ઇઝ બેટર. There are more characteristics, but today I am not discussing them because it is now story time. Guys, I am not a good storyteller, પણ વાંચવાનો ખૂબ શોખ છે, એટલે ક્લાસમાં જનરલી આઈ શેર શોર્ટ સ્ટોરીઝ, કાયમ ન કરતી હોઉં પણ ક્યારેક ઓન સ્ટુડન્ટ્સ ડિમાન્ડ કરે તો જનરલી હું કહેતી હોય. પણ અહીંયા બિકોઝ ઇટ ઇઝ ઓનલાઈન લેક્ચર એટલે થોડું સ્લો પણ જવું પડે એમ છે, કારણ કે તમને લોકોને ડાયજેસ્ટ કરતાં ટાઈમ લાગે અને થોડા તમે યુઝ ટુ પણ ન હો તો કંટાળો પણ આવે. એટલે શરૂઆતમાં એટ ધ એન્ડ ઓફ એવરી લેક્ચર આઈ શેલ ટેલ યુ અ સ્ટોરી, નાનકડી એવી 5 મિનિટ થાય એવી મોટિવેશનલ સ્ટોરી કહીશ. ઘણી બધી સ્ટોરીઝ તો વાંચતા તમે લોકો પણ વાંચતા હશો, આપણે ક્લાસમાં તમે આવો ત્યારે ડેફિનેટલી તમારી પાસેથી પણ હું
શેર કરાવીશ. ઘણી બધી આપણે રીડ કરતા હોઈએ છીએ, એમાંથી ઘણામાંથી ઘણું બધું શીખવા પણ મળે છે. અમુક થોડીક ઇઝી હોય, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ, ઇઝી ટુ ડાયજેસ્ટ. અમુક થોડીક ટફ હોય, વાર લાગે સમજતા જરાક. આઈ ડોન્ટ નો યોર લેવલ, તમારા લોકોનું તમે, કારણ કે આપણે મળ્યા જ નથી એટલે લેવલ ખબર નથી તમારા લોકોનું. બટ હું એક સિમ્પલ નાની સ્ટોરીથી સ્ટાર્ટ કરીશ, પછી જોઉં છું તમને કેવો ઇન્ટરેસ્ટ પડે છે તો મને ખ્યાલ આવશે. યુ કેન રાઇટ. તમને આમાં કંઈ સમજાય, મજા આવે કે ન સમજાય ઇન કેસ સ્ટોરી કે, તો યુ કેન રાઇટ ઇન કમેન્ટ્સ. હા, જ્યારે વિડીયો તમે જુઓ તો કમેન્ટ્સ હશે, એમાં તમે લખી શકો છો, તો તમારામાં રિસ્પોન્સ મને ખબર પડે કે તમને કેવીક મજા આવે છે, કે સમજાય છે કે નહીં. આઈ ડોન્ટ માઇન્ડ, યુ કેન રાઇટ. ગર્લ્સ, ઓકે, હવે એક સ્ટોરી કરું છું. એક વખત એક નાનું ગામડું હતું ને એ ગામડામાં બે ડેડકા ફ્રોગ, ટાઇની ફ્રોગ્સ, બે નાના નાના ડેડકા જે છે એ રાત્રે ફરવા નીકળ્યા. હા, રાત્રે ઓછો ઓછો વરસાદ પડેલો હતો અને રાત્રે બે ડેડકા ફરવા નીકળ્યા. ડેડકા પાણીમાં પણ રહી શકે, જમીન પર પણ ચાલી શકે, આપણે જોયા હોય ઘણી વખત. એટલે એ બે ફરવા નીકળ્યા. ફરતા ફરતા એક નાનું ઘર હતું, એમાં અંદર બેસી ગયા. ઘરના કિચનમાં અંદર જતા રહ્યા. હવે ગામડું હતું એટલે ત્યાં બધું દૂધ, છાશ, માખણ, દહીં બધું ઇઝીલી અવેલેબલ હોય. બધાના ઘરે ગાય ભેંસ ને બધું હોય. એટલે એ બે જણા કૂદતા કૂદતા અચાનક એક નાનું એવું વાસણ હતું માટીનું, ત્યાં માટીના વાસણમાં બધું છાશ, દહીં, દૂધ ભરતા હોય, તો એમાં પડી ગયા. કૂદકા, ડેડકાને તો કૂદકા મારવાની આદત હોય એટલે જમ્પ કરતાં કરતાં એક વાસણમાં પડી ગયા બે જણા. હવે એ ગર્લ્સ, વાસણ જે હતું એમાં છાશ ભરેલી હતી, જેનું માખણ આપણે બનાવતા હોય, મમ્મી બનાવતા હોય ઘરે. તમે તો નહીં જ બનાવતા હોય એનો, પણ મમ્મી બનાવતા હોય એવી છાશ હતી એની અંદર. હવે છાશમાં તો બે જણા ડૂબવા માંડ્યા. ડેડકા બે જણા છાશની અંદર, કારણ કે એની છાશ હોય ને એની ડેન્સિટી વધારે હોય, પાણી જેટલી એ પતલી ન હોય ને ડેન્સિટી, માખણની છાશની ડેન્સિટી વધારે હોય, એટલે એ બે જણા ડૂબવા માંડ્યા. એમાં ડૂબવા માંડ્યા તો એક ડેડકો હતો એ તો કૂદકા મારી મારીને થાકી ગયો બહુ. થોડીક વાર એ લોકોએ જમ્પ કર્યું બચવા માટે, પણ પછી તો જમ્પ ન કરી શક્યો કે હવે આમાં પોસિબલ નથી કે આમાંથી આપણે કોઈ રીતે બહાર નીકળી શકીએ, કારણ કે રાત પડી હતી. સવાર સુધી તો કૂદકા મારીએ તો શું થાય, એમને જ મરી જાય માણસ કૂદકા મારી મારીને. એટલે કે હવે આમાં જમ્પિંગની આપણી કેપેસિટી નથી, બરાબર. આપણે હવે હથિયાર નાખી દઈએ છીએ અને હું પ્રયત્ન છોડી અને ડૂબી જાઉં છું. એટલે એણે હતાશ થઈ ગયો, ડિસઅપોઇન્ટ થઈ ગયો, એટલે એણે પ્રયત્નો છોડી દીધા, કૂદવાનું બંધ કરી દીધું અને એ પડી ગયો. એ એમાં છાશમાં ડૂબી ગયો. બીજો ડેડકો જે હતો, હી કેપ્ટ ઓન જમ્પિંગ. એણે કન્ટિન્યુઅસલી જમ્પિંગ ચાલુ જ રાખ્યું. કન્ટિન્યુઅસ પ્રોસેસ રાખ્યું એણે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, કે હું જ્યાં સુધી મરતો નથી ત્યાં સુધી તો હું જીવવાના પ્રયત્નો ચાલુ રાખું. જ્યાં મરી જાઉં, હા, બેહોશ થઈને, તો અલગ વાત છે, પણ જ્યાં સુધી મારામાં તાકાત છે, હા, મનથી હું થાકેલો નથી, શરીર મારું સપોર્ટ કરે છે, ત્યાં સુધી મારી હિંમત હારવી નથી, ત્યાં સુધી હું કૂદકા માર્યા કરીશ. એટલે એણે કૂદકા મારવાના ચાલુ રાખ્યા. થોડીક વાર થઈ ને તો એ જે છાશ હતી એમાંથી એક માખણનો લંપ, માખણ બહાર નીકળે ને, ક્યારેક જોયું છે તો, ખાધું તો હોય જ, બરાબર, ઘરનું માખણ, હા, અમૂલ બટર નહીં. એટલે એ જે માખણનો લંપ છે એ છૂટો પડી ગયો, એક માખણ છૂટું પડી ગયું થોડુંક. એટલે એ તરવા માંડે, માખણ છૂટું પડે ને એટલે એ છાશ ઉપર તરવા માંડ્યું. એટલે એ ડેડકો એના ઉપર બેસી ગયો. એટલું મોટું લંપ હતું કે એના ડેડકા તો એની વજન બહુ હોય નહીં, એટલે એના ઉપર એ બેસી ગયો. અને જેટલો ટાઈમ બાકી હતો રાતનો એટલો એના ઉપર પસાર કર્યો. સવારે એ ઘરની જે લેડી હતી એણે આવીને જોયું એમાં છાશમાં હલાવતા પહેલાં, તો એક માખણ હતું એના ઉપર એક ડેડકો બેઠેલો હતો, નાનો એવો, નાનકડો ડેડકો. એટલે તરત જ એણે હાથેથી પકડી અને ડેડકાને બહાર કાઢી લીધો ને સેફલી ડેડકો નીકળી ગયો અને બચી ગયો. ધ સ્ટોરી ઇઝ ઓવર. નાઉ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ, ગર્લ્સ, આના ઉપરથી આપણે શું શીખવાનું છે કે વી શુડ નેવર સ્ટોપ ટ્રાઈંગ. ક્યારેય ક્યાંય કાંઈ પણ ફિઝિકલ હોય, મેન્ટલ હોય, ફાઇનાન્શિયલ હોય, સોશિયલ હોય,
એની કંઈ પણ પ્રોબ્લેમ આપણી સામે આવ્યો છે કે કંઈ પણ કામ આપણી સામે આવ્યું છે, ચેલેન્જિંગ વર્ક હોઈ શકે, તો આપણે ક્યારેય પ્રયત્નો કરવાનું બંધ કરવું જોઈએ નહીં. કન્ટિન્યુઅસલી આપણે પ્રયત્ન ચાલુ જ રાખવા જોઈએ આપણા, જેથી કરીને એનું ક્યાંક મહેનત કરેલી ક્યારેય નકામી જતી જ નથી. ક્યાંક કોઈ જગ્યાએ યુ કેન ગેટ ધ આઉટપુટ, તમને ક્યાંક તો એનું રિઝલ્ટ મળે ને મળે જ. ડેફિનેટલી યુ વિલ ગેટ ધ રિઝલ્ટ જો પ્રયત્ન ચાલુ રાખ્યા હોય તો. પણ જો મનથી ભાંગી ગયા એક વખત કે હવે આપણાથી કંઈ થાય એમ નથી, દેન ઇટ્સ ઓવર. આ બધી તાકાત ક્યાં છે? આપણા મનમાં છે, આપણા મગજમાં છે. શરીર તો એ કે જેમ એવી રીતે એને ફોલો કરે છે. ફાઇન. સો આઈ હોપ યુ એન્જોયડ ધ સ્ટોરી, you also enjoyed the lecture. We shall continue in this way only through online lectures. પછી લાઈવ આવો ત્યારે કાંઈ નક્કી નહીં, ત્યારે કદાચ થોડી મેથડ ચેન્જ થઈ જાય, પણ ઓનલાઈનમાં તો હમણાં 10-12 લેક્ચર સુધી આ સેમ મેથડ જ રહેશે. ઓકે, થેન્ક યુ ઓલ. હેવ અ નાઇસ ડે. ટેક કેર. ગુડ બાય.